વડોદરામાં યોગ શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, જેમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યા હોવાનો મોટો આક્ષેપ તેમના પર કરવામાં આવી રહ્યો છે। ત્યારે મેડિટેશન માટે બોલાવી અને દુષ્કર્મ આચર્યા હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। મેડિટેશન માટે સગીરાને કેબિનની અંદર લઈ ગયો હતો। અચાનક સગીરા દોડતી બહાર આવી હતી, ત્યારે સગીરાએ સેન્ટરમાંથી કૂદી અને આપઘાતનો પણ પ્રયાસ કરી લીધો। આ સાથે જ પોલીસે યોગ શિક્ષક ડોક્ટર રૂપેશ પટેલની ધરપકડ કરી લીધી છે। છાણી વિસ્તારમાં આવેલા આલ્ફા હિલિંગ સેન્ટરના યોગ શિક્ષક ડોક્ટર રૂપેશ પટેલે 14 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે, કારણ કે આ જે કિશોરી છે, સગીરા છે, તેને અનિદ્રાની બીમારી હતી અને તે ડિપ્રેશનથી પીડાતી હતી અને તેના કારણે જ તે અહીંયા મેડિટેશન માટે આવી હતી અને એક કેબિનમાં યોગ શિક્ષક ડોક્ટર રૂપેશ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ સગીરા દોડીને એક દર્દીને ભેટી પણ હતી અને બચાવી લેવા કહ્યું હતું। સમગ્ર મામલે તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો। ત્યારબાદ સમગ્ર વિગત માતાને જણાવતા માતાએ સગીરાની વાત સાંભળી અને પોલીસ મથકે ફરિયાદ કરી છે। ફતેગંજ પોલીસ મથકે હાલ ડોક્ટર રૂપેશ પટેલની ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે। પરંતુ યોગ શિક્ષક મેડિટેશનની વાતો કરે અને એક સગીરાને પોતાના હવસનો શિકાર બનાવે તે વાતે લઈને ચકચાર મચી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।